ઘણા વખતથી આપણે એક વોલેટાઇલ સેશન જોઈ રહ્યા છીએ. એક ભારે લાસ્ટ વીકમાં આપણે ઘટાડો આવતા જોયો. તમને શું લાગે છે કે હવે એક માર્કેટનું જે એક ડાઉન જે લેવલ્સ છે, ડાઉન ટ્રેન્ડ બનાવી રહ્યા છે, કે હજી પણ એક કરેક્શન આપણે જોઈ શકીએ છીએ? શું જે મેક્સિમમ લેવલ જેટલા નીચે જવાના હતા એટલા થઈ ગયું છે, કે હજી પણ આપણે વધારે એક્સપેક્ટ કરી શકીએ કરેક્શનની કોઈ જગ્યા હજી બી બાકી છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિ, થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન ધ શો. બહુ આપણે જે સવાલ તમે જે પૂછ્યો એમાં ઘણા બધા અત્યારના જોઈએ તો ઘણી સાઇટ્સ છે. એનું કારણ એ છે કે માર્કેટમાં જે મેઇન ટેન્શન હતું પહેલા ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફ્લેશન કંટ્રોલમાં નહોતું આવતું, અને ગ્લોબલ સેન્ટ્રલ બેંક્સ ખાસ કરીને ફેડરલ રિઝર્વ જે યુએસનું છે એ એગ્રેસિવલી ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરી રહ્યું હતું, અને એની સાથે સાથે ઇવન આરબીઆઈ પણ ઇન્ફ્લેશન માટે કરીને રેટ હાઇક કરી રહ્યું હતું. અને યુએસમાં જો રેટ હાઇક થાય તો નેચરલી અહીંયાથી જે પૈસા જે ફ્લાઇટ ઓફ કેપિટલ ત્યાં થાય એના માટે પણ આરબીઆઈએ બેલેન્સ કરવું પડે. હવે ઇમ્પોર્ટન્ટલી આમાં એક નવું પાસું એડ થયું છે, જે છેલ્લા 4-5 દિવસમાં આપણે જે સિલિકોન વેલી બેંક ની જે તકલીફો વિશે સાંભળી રહ્યા છે, અને યુએસમાં બીજી પણ બેંક્સની જે વાતો ચાલે છે, એના કારણે આઈ થિંક કે catch-22 સિચ્યુએશન ઇમર્જ થઈ છે કે હવે રેટ હાઇક કરવા, રેટ હાઇક કરે તો હજી પણ યીલ્ડ્સ વધે અને હજી પણ તકલીફ પડે કંપનીઓને અને બેંક્સને ખાસ કરીને. તો હવે રેટ હાઇક કરવું કે રેટ કટ કરવું કે ઝીરો પર રાખવું, અત્યારના ત્રણેય પ્રોબેબિલિટી જે 22 માર્ચે ફેડની મિટિંગ છે એનામાં ત્રણેય પ્રોબેબિલિટી સ્ટ્રીટ પર અત્યારે ડિસ્કસ થઈ રહી છે. ઓફકોર્સ શું આવશે એ કહેવું મુશ્કેલ છે, પણ આ ત્રણેય સિચ્યુએશન સાથે લિક્વિડિટી પણ ફરી વખત જો બેન્કિંગ સિસ્ટમને આપવી પડે યુએસમાં, તો એ ગ્લોબલ માર્કેટને ચીયર પણ કરી શકે છે. તો આઈ થિંક જે હું કહું છું એ બહુ મિક્સ ફિલિંગ્સ છે. એનું કારણ છે કે તમને આમ ઇન્ફ્લેશનને કંટ્રોલમાં લાવવાનું છે, એટલે ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરવાનું છે, અને બીજી બાજુ તમે કહો છો ઇન્ટરેસ્ટ રેટ નહીં વધારી શકીએ અને લિક્વિડિટી સિસ્ટમમાં આપવી પડશે, તો બહુ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ છે બંને. યસ, માર્કેટ માટે જુઓ તો જો ઇન્ટરેસ્ટ રેટની હાઇક બંધ થાય અને ઇન્ફ્લેશન પણ થોડું કુલ ઓફ થતું દેખાઈ રહ્યું છે યુએસમાં અને ઇન્ડિયામાં, તો ડેફિનેટ એક પોઝિટિવ બની શકે છે. અને તમે જે લેવલ્સનું પૂછ્યું, મને લાગે છે ફંડામેન્ટલી, ખાસ કરીને ટેકનિકલ જોતો નથી, પણ ફંડામેન્ટલી ઇન્ડિયાએ એમએસસીઆઈ ઇન્ડેક્સ સાથે આપણે કમ્પેર કરીએ, જે મોર્ગન સ્ટેનલી કમ્પોઝિટ ઇન્ડેક્સ સાથે, આઈ થિંક ઇન્ડિયાએ એને હવે ઘણું અંડર પરફોર્મ કર્યું છે છેલ્લા 2-3 મહિનામાં ખાસ કરીને. મારા હિસાબે વેલ્યુએશન્સ એટ્રેક્ટિવ બની રહ્યા છે. આપણે ફેર વેલ્યુએશન ઝોનમાં આવી ગયા છે. તમે પ્રાઇસ ટુ અર્નિંગ કહો કે પ્રાઇસ ટુ બુક વેલ્યુ કહો કે માર્કેટ કેપ ટુ જીડીપી કહો, આપણે એટ્રેક્ટિવ વેલ્યુએશન તરફ આવી રહ્યા છે. એમ નથી કહેતો કે અત્યારના જ કદાચ બોટમ આઉટ થઈ જશે, પણ નેક્સ્ટ મહિના 2 મહિનામાં આઈ થિંક થોડું વોલેટિલિટી રહેશે, પણ લોંગ ટર્મ નિવેશકો માટે આ સારો સમય છે. ઓકે, લોંગ ટર્મ નિવેશકો માટે ઓફકોર્સ બાય ઓન ડિપ્સની આપણે ઘણા વખતથી એડવાઇસ આપી રહ્યા છે કે અત્યારે જે મોકો મળી રહ્યો છે એનો તમારે એડવાન્ટેજ લેવો જોઈએ. પણ જેવી રીતે દિવ્યાંગભાઈ, માર્કેટના જ્યારે સેન્ટિમેન્ટ્સ આવા જે આપણે જોઈ રહ્યા છીએ, એક ઘણા બધા એક આપણે ગભરામણ જેવા સેન્ટિમેન્ટ્સ જોઈ રહ્યા છે અત્યારે, કારણ કે બહુ નબળા સેન્ટિમેન્ટ્સ છે, અને એટલે જ જે કોઈ સારો સ્ટોક સારા લેવલ્સ પર મળતો હોય એ પણ આપણે કોઈ વખત મિસ કરી જતા હોય છે, એટલે એટલો બધો રિટેલર્સમાં ઘબરાહટ છે. પણ હેવિંગ સેડ દેટ, જ્યાં તમે કહ્યું કે હવે ફેડને ખબર નથી પડતી કે શું કરવું આગળ, કારણ કે એક કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ્સ એવરી ડે આપણે જોયા છે, અને એની ઇફેક્ટ આપણા માર્કેટ્સ પર કે વર્લ્ડ ઓવરના માર્કેટ્સ પર આપણે જોઈ છે. પણ આપણે જ્યારે ઇન્ડિયન માર્કેટ્સની વાત કરી રહ્યા છે, તમને શું લાગે છે કે જો ડિસિઝન લઈએ કે ન લઈએ તો પણ એની એક આડી અસર આપણને જોવા મળતી હોય છે? અને એક બાજુ છે જે એસવીબી બેંકનો જે ફોલઆઉટ થયો છે, બીજી બાજુ એ લોકોનું સીપીઆઈ ઇન્ફ્લેશનમાં એક વધારો આવ્યો છે, ત્રીજી બાજુ એમને કહ્યું છે કે અમે એક વિગરસ રેટ હાઇક કરશું કારણ કે ઇન્ફ્લેશનને તો કંટ્રોલમાં લાવવાનું છે, રિસેશનની એ લોકોને ચિંતાઓ છે. એક મિક્સ બેગ છે. આઈ થિંક ફેડને બી ખબર નથી કે કઈ રીતે આગળ વધીએ, પણ એની એડવર્સ ઇફેક્ટ્સ આપણા માર્કેટને પડી રહી છે, બિકોઝ જાણતા ન જાણતા આપણે ફોલો તો કરતા જ હોઈએ છીએ. કઈ રીતે ઇન્ડિયન માર્કેટ્સ પર હવે તમે એની અસર જોઈ રહ્યા છો કે જો કોઈ ડિસિઝન્સ બરાબર નથી આવતા કે મિક્સ આવે છે, તો ઇન્ડિયન માર્કેટ્સ કઈ રીતે આગળ વધી શકે છે? બહુ સાચું કહ્યું તમે કે ઇન્ડિયન માર્કેટ આપણે કોઈ પણ એમ કે આપણે ડીકપલ્ડ છે બાકીના રેસ્ટ ઓફ ધ વર્લ્ડથી, તો એ સ્ટેટમેન્ટ આપણે ન માની શકાય. કારણ કે કાંઈ પણ થાય અત્યારના ગ્લોબલ ઇન્ટિગ્રેશન અને ગ્લોબલ સપ્લાય ચેઇન્સ એવી રીતે લિંક છે, અને સાથે સાથે યસ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો જે સેન્ટિમેન્ટ છે, જે એસેટ રિપ્રાઇઝિંગ થઈ રહ્યું છે, તમે ડેટ રિપ્રાઇઝિંગ કહો કે ઇક્વિટીના પ્રાઇઝસનું રિપ્રાઇઝિંગ કહો, ઇન્ટરેસ્ટ રેટ જ્યારે વધે છે ત્યારે નોર્મલી ઇક્વિટી હંમેશા થોડુંક સેન્ટિમેન્ટ વાઇઝ પણ થોડુંક નીચે આવે છે, અને વેલ્યુએશન વાઇઝ પણ ઇક્વિટી મોંઘું લાગે છે. તો જે આ એડજસ્ટમેન્ટ થઈ રહ્યા છે યુએસ માર્કેટમાં, એની અસર નેચરલી આપણે પણ થશે. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાસું આમાં હું એડ કરવા માંગીશ. લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી ઇન્ડિયન માર્કેટ જે સસ્ટેન થાય છે,
જે વધે પણ છે અને પાછું ભલે નેચરલી 7-8% કરેક્શન ઉપરથી આવે છે, એમાં જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે, ઇન્ડિયાના HNIs છે, ઇન્ડિયાના તમે મ્યુચ્યુઅલ ફંડ્સ કહો, ઇન્સ્યોરન્સ કંપનીઝ કહો, પેન્શન ફંડ્સ, ETFs, આ બધું બહુ સ્ટ્રોંગ થયું છે. SIPs પણ તમે જુઓ તો 14,000 કરોડ પર જે હિસાબે આ મહિને આવે છે. મારા હિસાબે FIIs નું જે એબ્સેન્સ છે એ અત્યારના માર્કેટ માટે થોડું ખામી પેશ કરી રહ્યું છે. જે સૌથી ખાસ કરીને એક વસ્તુ જો અત્યારના સુધરે કે FIIs નું એલોકેશન ચાલુ થાય ગ્લોબલ માર્કેટ્સમાં અને ખાસ કરીને ઇમર્જિંગ માર્કેટ્સમાં, મને લાગે છે જે ડેમોગ્રાફિક એડવાન્ટેજમાંથી આપણે જઈ રહ્યા છીએ, ઇન્ડિયા જે અપસાઇકલમાં છે, તમે અર્નિંગ્સ અપસાઇકલ કહો કે કેપેક્સ સાયકલ કહો, ડેમોગ્રાફિક એડવાન્ટેજીસ કહો, આ બધામાં જ આપણે એનો ઘણો ફાયદો મળશે. ટાઈમ ફ્રેમ કહેવું મુશ્કેલ છે કારણ કે અત્યારના આપણે ગ્લોબલ માર્કેટ સાથે લાઇનમાં બિહેવ કરશું, પણ મારા હિસાબે નેક્સ્ટ 3-6 મહિનામાં કદાચ આપણી માર્કેટ એવી રીતે બહાર આવશે આમાંથી, જ્યારે ઇન્ફ્લોઝ પણ આવશે, સેન્ટિમેન્ટ પણ સુધરશે અને મેક્રો ફંડામેન્ટલ્સ ડિસેન્ટ છે ઇન્ડિયાના. તમે GDP કહો કે કોઈ પણ તમે ટેક્સ કલેક્શન કહો, અને માઇક્રો ફંડામેન્ટલ્સમાં કેપેક્સ, ક્રેડિટ ગ્રોથ, આ બધા સાથે મને લાગે છે કે કદાચ નેક્સ્ટ 2-3 વર્ષ 15-18% જો અર્નિંગ્સ ગ્રોથ આવે તો એ લાઇનમાં તમને ઘણા બધા બિઝનેસીસ એવા મળશે, ઘણા સેક્ટર્સ મળશે જ્યાં તમે નેક્સ્ટ 3-4 વર્ષ માટે વેલ્થ ક્રિએશન કરી શકો છો. પણ તમને લાગે છે કે ડોમેસ્ટિકલી આપણે એક ઇન્ફ્લેશન ની સિચ્યુએશન સ્ટિકીયર બની શકે છે કે ત્યાંથી આપણે વરી નહીં રાખવી જોઈએ? આઈ થિંક યસ, સ્ટિકી બની શકે છે. સી, માર્કેટમાં તમને નોર્મલી બે જ પ્રકારની વસ્તુ મળે છે. અથવા તમને સારા ભાવ મળે છે લેવા માટે, અથવા તમને સારા ન્યૂઝ મળે છે. અત્યારના તમે જુઓ તો સારા ન્યૂઝ નથી મળતા આપણે, કારણ કે જેમ તમે કહ્યું સેન્ટિમેન્ટ ખરાબ છે, લિક્વિડિટી પણ ડ્રાઈડ અપ છે અને ફંડામેન્ટલ્સ થોડા ડિસેન્ટ છે ઇન્ડિયાના, પણ લોકો એને નજરઅંદાજ કરી રહ્યા છે. હવે અત્યારના આ બધું છે તો કદાચ તમારું બીટા હાઈ છે. આલ્ફા ક્રિએશન ક્યારે થાય માર્કેટમાં? જ્યારે તમારા ભાવ ડિપ્રેસ છે, ઘણી બધી કંપનીઝ અત્યારે ઘટી રહી છે અને હજી પણ રેટોરિક એ જ છે કે નેક્સ્ટ 3-6 મહિના ટફ માર્કેટ રહેશે. સો આઈ થિંક તમે જેમ કહ્યું એમ ઓપોર્ચ્યુનિટી, ઇન્ફ્લેશન જે છે એ પણ એક ઓપોર્ચ્યુનિટી જ છે. એડવર્સિટી છે ઇન્ડિયામાં, એક ઓપોર્ચ્યુનિટી છે. મારા હિસાબે તમે નેક્સ્ટ 3-4-6 મહિનામાં ફેઝ આઉટ કરો ઇન્વેસ્ટમેન્ટ. મારી એડવાઇસ એ હશે કે એક સાથે ભલે ડર લાગતો હોય કે ગ્લોબલ માર્કેટમાં શું થશે, કરેક્શન આવશે નહીં આવે, તો આપણે કાંઈ નહીં કરીએ તો તમે આખા જ્યારે તેજી આવશે ત્યારે બધા કહેશે કે હવે સારું લાગે છે, દેટ વિલ બી ટુ લેટ. મારા હિસાબે ધીમે ધીમે નેક્સ્ટ 3-6 મહિનામાં તમે એલોકેટ કરો કે 15% મને ઇન્વેસ્ટ કરવા છે અને મને 90-100% મને નેક્સ્ટ 6 મહિનામાં ઇન્વેસ્ટ કરવું છે. દેટ વિલ બી બેટર સ્ટ્રેટેજી. તો પછી નેક્સ્ટ ક્વેશ્ચન એ જ આવે છે કે ભાઈ કઈ રીતે આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો કયા સેક્ટર્સ તરફ તમે નજર રાખી રહ્યા છો અત્યારે? જો ઇન્વેસ્ટમેન્ટ આજથી શરૂઆત કરવી હોય તો કઈ રીતે આપણે સેક્ટર્સ ચૂઝ કરવાના રહેશે? યસ, ખાસ કરીને જેટલા ડોમેસ્ટિક ઓરિએન્ટેડ સેક્ટર્સ છે એમાં પહેલા એક્સપોઝર લેવું જોઈએ. હવે ડોમેસ્ટિક સેક્ટર્સમાં જો કહી શકાય તો BFSI તમે મિસ ન કરી શકો. ભલે એમાં ક્રાઉડેડ ટ્રેડ કહેવાય છે કે બધા જ આમાં એક્સપોઝર લે છે, પણ ખાસ કરીને પ્રાઇવેટ બેંક્સ, જેમાં અત્યારના આપણે જોઈએ છે એક ક્રેડિટ ગ્રોથનું જે એક્સપાન્શન થઈ રહ્યું છે, 17-18% પર ઇન્ડિયાનો ક્રેડિટ ગ્રોથ છે, કન્ઝમ્પશન અને કેપેક્સ, આ બધાના બેનિફિશિયરીઝ છે તમારી પ્રાઇવેટ બેંક્સ. અમુક કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપનીઝ પણ છે, સારી NBFCs છે. આ બધા પર પણ તમારે નજર રાખવી જોઈએ અને પોર્ટફોલિયોમાં એને પાર્ટ બનાવવો જોઈએ. સેકન્ડ થીમ જે હંમેશા અમે લોકો ડિસ્કસ કરીએ છીએ એ તમે એને કન્ઝમ્પશન તરીકે પણ કહી શકો, તમે એને ડોમેસ્ટિક હોમ ઇમ્પ્રુવમેન્ટ થીમ કહી શકો કે બિલ્ડિંગ મટીરિયલ્સ કહી શકો, જેમાં પેઇન્ટ કંપનીઝ આવે, જેમાં સિરામિક કંપનીઝ છે, એડેસિવ છે, સિમેન્ટ છે, આ પ્રકારના શેરો, ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ, આ સેગમેન્ટ પણ મને લાગે છે કે આગળ જતા બહુ સારું કરશે. એક રિયલ એસ્ટેટની ડિમાન્ડ વધી રહી છે ઇન્ડિયામાં, સેલ્સ વધી રહ્યા છે અને હોમ ઇમ્પ્રુવમેન્ટ એઝ અ થીમ પણ પોસ્ટ કોવિડ સારી રીતે ઉભરી આવ્યું છે. તો હોમ ઇમ્પ્રુવમેન્ટ બેંક્સ સાથે સાથે થોડું તમારે કન્ઝમ્પશન, ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન, જેમ આપણે જોઈએ છે લક્ઝરી કન્ઝમ્પશન છે, જે વોચીસની કંપની છે કે ઘણી બધી એવી કંપનીઝ છે આમાં અત્યારે ઇન્ડિયાના યુનિવર્સમાં, જેમાં તમે એક્સપોઝર લઈ અને નેક્સ્ટ 3-4 વર્ષ 15-20-25% ઇવન અર્નિંગ્સ ગ્રોથ ઘણી કંપનીમાં આવી રહ્યા છે. અને લાસ્ટ થીમ હું એડ કરીશ, જ્યાં કેપેક્સ અત્યારના, જે મેં ઘણી વખત આ વર્ડ યુઝ કર્યો, કેપિટલ એક્સપેન્ડિચર, જે ગવર્મેન્ટ કરતું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, એ જ રીતે હવે એવું દેખાય છે કે પ્રાઇવેટ સેક્ટર પર કદાચ કેપેક્સ કરવા આવશે. એ કેપેક્સ થશે ક્યાં? તો એના બેનિફિશિયરી કોણ છે? રાધર કેપિટલ ગુડ્સ એના બેનિફિશિયરી છે. અમુક રોબોટિક ટાઈપની કંપનીઝ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ્યાં યુઝ થાય છે, EV ઓરિએન્ટેડ કંપનીઝ છે. આ ટાઈપની તમે એક થોડી ન્યૂ એજ નહીં કહો, પણ જેના પ્રમોટર્સ જૂના છે, MNC ટાઈપની કંપનીઝ છે, એવા પણ એક્સપોઝર લેવો, જેમાં તમને રાતના ઊંઘ પણ સારી આવે અને કોર્પોરેટ ગવર્નન્સ પણ સારી આવે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે રાતના ઊંઘ સારી આવવી જોઈએ, એવા જ આપણે નિવેશ કરવું જોઈએ, કારણ કે ટેન્શનવાળા આપણે એવેન્યુઝ નહીં ચૂઝ કરવા જોઈએ. પણ તમે કહ્યું કે એક ફેઝ આઉટ કરો. હવે
જે તમે જે સેક્ટર્સ કયા શું અત્યારે બધામાં તમે રોકાણ કરી શકો છો કે તમે ઇમિજિએટ કયા સેક્ટરને ઇમ્પોર્ટન્સ આપશો, કઈ રીતના ઇમિજિએટલી આપણે રોકાણની શરૂઆત કરવી જોઈએ, અને પછી તમે જેમ કહ્યું કે 15% તમે ઇન્વેસ્ટ કરતા જઈ શકો છો, તો કઈ રીતે પ્રાયોરિટી આપવી જોઈએ? આઈ થિંક આ જે 4 સેક્ટર છે, 4 થી 5 સેક્ટર પર મેં ડિસ્કશન કર્યું ઓલરેડી, અને એકાદ સેક્ટર હજી તમે એમાં એડ કરી શકો, મે બી સમથિંગ લાઈક અ સ્પેશિયાલિટી કેમિકલ્સ, કે જે થોડું જે ગ્લોબલ ડિપેન્ડન્સ હોય છે પણ એ પણ ઇન્ડિયા માટે સ્ટ્રક્ચરલી બહાર ખુલીને આવી રહ્યું છે. તો આ સેક્ટર્સમાં જ્યારે મેં કહ્યું તો તમે લગભગ આમાં 15 થી 20 સ્ટોકનો એક પોર્ટફોલિયો બનાવી શકો છો. તમે પ્રોફેશનલ એડવાઇસ બી લઈ શકો છો. 15-20 સારા બિઝનેસીસ જેને તમે બહુ કોન્સન્ટ્રેશન વાળો પોર્ટફોલિયો બી ન કહી શકો અને બહુ ડાયવર્સિફિકેશન વાળો પોર્ટફોલિયો પણ ન કહી શકો, એવી ટાઈપનો એક પોર્ટફોલિયો. આઈડિયલી ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ટાઈમિંગ કરતા પણ 6 મહિનાઓ એટલે કહું છું કારણ કે આટલી વોલેટિલિટી છે, કેવું આસાન છે, પણ ઘણી વખત લોકોને ડર લાગે છે કે અમે કેવી રીતે એક સાથે કરીએ. તો 6 મહિના તમે 15 થી 18 સ્ટોક ધીમે ધીમે, જેમ તમે એસઆઈપી કરો છો એમ તમે એમાં જો પોર્ટફોલિયો બિલ્ડ કરશો, આ 4 થી 5 સેક્ટરમાં તમે લગભગ 15 થી 18 કંપની સિલેક્ટ કરી શકો છો, 2-3 કંપની પર સેક્ટર ઓર પર સબ સેક્ટર. એવી રીતે તમે ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. પરફેક્ટ ટાઈમિંગ નહીં થઈ શકે, અને ધીમે ધીમે 3-4 મહિનામાં કદાચ એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે આઈટી સેક્ટર છે એ પણ એક, જો રિસેશનની વાતો અને સ્લોડાઉનની વાતો થોડી ઓછી થશે તો એ પણ એક સેક્ટર તમે એડ કરી, તમે કોલ લઈ શકો છો. આ ઓકે, તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે માર્કેટમાં. એક 15 થી 18 આપણે કંપનીઝ ચૂઝ કરી શકીએ છીએ અને આપણું રોકાણ કરી શકીએ છીએ. ઓવર ઓફકોર્સ પ્રાઇવેટ બેન્ક્સ, કેપેક્સ ઓરિએન્ટેડ કંપનીઝ, એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, EV આવી ગયું, અને સાથે હોમ ઇમ્પ્રુવમેન્ટ જેવા સેક્ટર્સ આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ. તો ઘણા બધા એવેન્યુઝ છે કે જેમાં તમે રોકાણ શરૂઆત કરી શકો છો, અને નેક્સ્ટ 6 મહિનામાં તમારે રોકાણ કરવાનું છે, એટલે એવરી ડે પર એનો એડવાન્ટેજ લેવાનો છે. જો એક પોર્ટફોલિયો એમાં તમારે જો એક બિલ્ડઅપ કરવો હોય ફ્યુચરના માટે, અને પછી જ્યારે જે રેલી આવે છે એનો જે તમને જો એડવાન્ટેજ લેવો હોય, તો અત્યારે એ સમય છે કે બાય ઓન ડિપ્સની રણનીતિથી તમે તમારો એક પોર્ટફોલિયો બનાવી શકો છો. દેવાંગભાઈ, જે બીજો મારો એક સવાલ હતો કે ઓફકોર્સ લાર્જ કેપ કંપનીઝ તો છે જ, પણ બ્રોડર માર્કેટ્સમાં પણ ઘણા બધા એવા પોકેટ્સ છે કે જેની તરફ તમે જોઈ શકો છો. કઈ રીતના ડિવિઝન કરવું જોઈએ, અને કઈ રીતે તમે એડવાઇસ કરશો કે બ્રોડર માર્કેટ્સમાં કયા સેક્ટર્સ તરફ જોવું જોઈએ? આઈ થિંક યસ, બહુ સરસ સવાલ છે આ, પ્રીતિ. આમાં આપણે જે ખાસ મેં જે કહ્યું એને તમે એવી રીતે પણ લઈ શકો છો કે લાર્જ કેપ માટે હું ખાલી એડવાઇસ નથી આપી રહ્યો. આ જે પોર્ટફોલિયો તમે બનાવો છો, ઇટ કેન બી અ કોમ્બિનેશન ઓફ લાર્જ કેપ, મિડ કેપ, અને જો તમારું રિસ્ક તમને એલાઉ કરે તો ઇવન તમે થોડા સ્મોલ કેપ બિઝનેસીસ પણ જોઈ શકો છો. હવે આમાં જે પ્રાયોરિટી, જે કન્ડિશન છે, જે પ્રાયર કન્ડિશન છે, અથવા જે ટેનેટ્સ ઓફ ઇન્વેસ્ટિંગ આપણે કહીએ, જે પિલર્સ ઓફ ઇન્વેસ્ટિંગ, એમાં ખાસ કરીને 3 વસ્તુ જોવી જરૂરી છે કે ઓપોર્ચ્યુનિટી સાઇઝ બહુ મોટી હોવી જોઈએ ઇન્ડસ્ટ્રીની. આ ભલે લાર્જ હોય, મિડ હોય કે સ્મોલ હોય. માર્કેટ લીડર્સ અથવા ઇમર્જિંગ માર્કેટ લીડર્સ આખા સ્પેક્ટ્રમમાં તમને લાર્જમાં, મિડમાં અને સ્મોલમાં ત્રણેયમાં મળશે. તો મારા હિસાબે તમે જ્યારે ઇન્વેસ્ટ કરતા હો ત્યારે આ 3 વસ્તુ જો ખાસ જોશો કે સાઇઝ ઓફ ધ ઓપોર્ચ્યુનિટી હેઝ ટુ બી વેરી લાર્જ. સેકન્ડ, માર્કેટ શેર કંપનીનો બહુ મોટો હોવો જોઈએ. અને ત્રીજું, વેરી ઇમ્પોર્ટન્ટલી માર્જિન ઓફ સેફ્ટી. જે મેં કહ્યું, ગુડ નાઇટ સ્લીપ, વેલ્યુએશન રિઝનેબલ હોવા જોઈએ, કોર્પોરેટ ગવર્નન્સ સારું હોવું જોઈએ. આ રીતે તમે જો શોર્ટલિસ્ટ કરશો તો ઘણી બધી મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઝ પણ બધા જ યુનિવર્સમાં, તમે કન્ઝમ્પશનમાં જુઓ કે હોમ ઇમ્પ્રુવમેન્ટમાં જુઓ કે ઇવન તમે અમુક NBFCs જુઓ, ઘણી બધી તમને સેગમેન્ટમાં તમને આ ટાઈપની કંપનીઝ મળશે. કેપેક્સ ઓરિએન્ટેડ કંપનીઝમાં જે અત્યારના માર્કેટ કેપ 10,000 કરોડ હોય કે 15,000 કે 20 કે ઇવન 30-40,000 કરોડની માર્કેટ કેપ, જે રિલેટિવલી મિડ કેપ સાઇઝની કહેવાય, એવી ટાઈપની કંપનીઝ પણ તમે શામેલ કરી શકો છો. પણ આમાં ડેફિનેટલી તમારું રિસ્ક એપિટાઇટ જોવું જરૂરી છે કે અત્યારે માર્કેટમાં જો કરેક્શન આવે તો મિડ કેપ, સ્મોલ કેપનું કરેક્શન થોડું વધારે ખરાબ હોય છે. એ જે માર્ક ટુ માર્કેટ તમને જે પેપર લોસ થાય, ઘણી વખત ઘણા લોકો એને સહન નથી કરી શકતા. પણ જો તમારી 3 થી 5 વર્ષની સ્ટ્રેટેજી હોય તો મિડ કેપ, સ્મોલ કેપ સાઇડમાં બહુ જ ફાયદો થશે, કારણ કે એક્સપાન્શનરી ફેઝમાં જ્યારે કોઈ ઇકોનોમી જતી હોય ત્યારે ઘણા બધા મિડ કેપ બિઝનેસીસ પણ તમને સારું રિટર્ન બનાવી આપી શકે છે. સાથે જ તમારી જે પ્રાયોરિટી છે કે એમાં તમે IT, ઓટો, ડિફેન્સ સ્ટોક્સને કઈ રીતે મૂકશો, એ કોઈ પોર્ટફોલિયોમાં જગા બનાવી શકે છે? ઓટો ડેફિનેટલી ઇઝ અ પાર્ટ ઓફ ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન. જે મેં કહ્યું કે લક્ઝરી કન્ઝમ્પશન છે અત્યારના. ખાસ કરીને સારુંથી તમે સેક્ટર યાદ કરાવ્યું કે એમાં જે સેલ્સની ટ્રેન્ડ્સ છે અને અથવા જે પણ નંબર્સ આવી રહ્યા છે, ઓલમોસ્ટ ઓટો સેક્ટર તમે જુઓ તો પેસેન્જર કારથી લઈને બાઇક, લગભગ લાસ્ટ 4-5 વર્ષ એટલી બધી હેડવિન્ડ્સ હતી આ બધી કંપનીઝ માટે
એમાંથી સડનલી એ બહાર આવ્યું છે અને નંબર્સ પણ સારા શોકેસ કરી રહ્યું છે, ડિમાન્ડ સિનારીઓ પણ વધ્યું છે અને તમે પર કેપિટા તમે જે પણ જુઓ કે કારનું જે કન્ઝમ્પશન કે કાર બાઇંગ કેપેસિટી ઇન્ડિયાની તમે કમ્પેર કરો ડેવલપ વર્લ્ડથી કે ઘણી ઇમર્જિંગ માર્કેટ્સમાં, તો હજી ઘણું બધું અપસાઇડ બાકી છે. એટલે મારા હિસાબે ઓટોને તમે ગણી શકો. આઈટી જેમ મેં કહ્યું, એકાદ ક્વાર્ટર 2 ક્વાર્ટર તમે સ્લોલી વોચ આઉટ કરી શકો છો. અને અત્યારે પણ ઘણી બધી કંપનીઝ છે. આઈટીમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ ફિનોમિનન પ્લે આઉટ થયું છે કે બધા જ સ્ટોક્સનું જે વેલ્યુએશન છે એ કોલેપ્સ થયું છે. ખાસ કરીને કરેક્શન બહુ મોટું થયું છે. એ ભલે એ લાર્જ કેપ આઈટી હોય કે મિડ કેપ આઈટી હોય. તો મારા હિસાબે યસ, ઈ વેલ્યુ બાય તરીકે આજે બીજા મેં સેક્ટર્સ કીધા બધા ગ્રોથ સ્ટોક્સ છે, આ વેલ્યુ ઇમર્જ થઈ રહી છે. તો થોડું ઘણું તમે કોન્ટ્રા તરીકે આઈટીને પણ પોર્ટફોલિયોમાં 5 થી 7% સામેલ કરી શકો. તમે જે લાસ્ટ પોઈન્ટ કીધો, એક ક્વિકલી મને એના પર સવાલ પૂછવો છે. આપણે જ્યારે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ તો ઓફકોર્સ ગ્રોથ અને વેલ્યુએશન પોઈન્ટ બેવ આપણે જોતા હોઈએ છીએ. બેવનું મિક્સચર તમે કયા સેક્ટરમાં અત્યારે જોઈ રહ્યા છો? આઈડિયલી ગ્રોથ અને વેલ્યુ જ્યારે આપણે જોઈએ તો એ નોર્મલી બે અલગ ટાઈપની સ્ટ્રેટેજી છે. પણ તમે જે ગ્રોથ અને વેલ્યુએશનની જે વાત કરી એમાં અત્યારના ક્લિયરલી એ જોવું જરૂરી છે કે એક ઓબ્સિનલી હાઈ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો નથી ને આ કંપનીનો. અને જો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો મોંઘો બી હોય, આ સમજવું બહુ જરૂરી છે. મોંઘું બી હોય તો એ જસ્ટિફાઈ કરવું જોઈએ કે શું કામ મોંઘું છે. જો કંપનીનો ગ્રોથ એની લાઇનમાં આવતો હોય તો મને મોંઘા સ્ટોક લેવામાં કોઈ વાંધો નથી. પણ જો ગ્રોથ ના આવતો હોય કમેન્સ્યુરેટ વિથ ધેટ પી, તો પછી ડેફિનેટલી એ સ્ટોકમાં વેલ્યુએશન કરેક્શન થશે. સો મારા હિસાબે વેલ્યુએશન ગ્રોથ કંપનીઝ પહેલા તમે હાઇલાઇટ કરો. ઇમ્પોર્ટન્ટલી એક પોઈન્ટ ઓર છે કે ડેટ વાળી કંપની બહુ નહીં લેતા, લિવરેજ કંપનીઝ. કંપનીની જે બેલેન્સ શીટ જે ડિલિવર્ડ હોય એ કંપની લેવામાં વધારે સારું છે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ હજી પણ કદાચ અહીંયાથી 25-50 બેસિસ પોઈન્ટ ઇન્ડિયામાં પણ આગળ જઈ શકે. તો ડેટ સર્વિસિંગ થોડું ડિફિકલ્ટ છે. તો ઝીરો ડેટ કંપનીઝ અને જેના રિટર્ન ઓન ઇક્વિટી, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ 15-18% ઉપર એવી કંપનીઝ પ્રેફરેબલ છે. જી, ઓન ધેટ નોટ દેવાંગભાઈ